વલસાડ જિલ્લાના સંજાર ચાર રસ્તા પરથી બે હોમગાર્ડને 4,500ની લાંચ લેતા રંગ્યાહાથ પકડી પાડતી ગુજરાત એસીબી વલસાડ જિલ્લાના સંજાર ચાર રસ્તા પાસે સંજાણ પીએચસીની ગલીમાં તાલુકો ઉમરગામ જિલ્લો વલસાડ તેને સ્થળ પર અનિલભાઈ બાબુભાઈ ધોડી તથા સુજીત ઇન્દ્રબલીસિંહને દારૂની ટ્રક પાસ કરાવવા બદલ 4,500ની લાંચની રકમ સાથે એસીબી દ્વારા દબોચી લેવાયા હતા, જેમાં આ કામના ફરિયાદી મહારાષ્ટ્ર રાજ્યમાંથી દારૂ લઈ ચેકપોસ્ટ પરથી ગુજરાત રાજ્યમાં પ્રવેશવા માટે આ કામના આક્ષેપિતોને મળતા આક્ષેપિતોએ જણાવેલ કે ચેકપોસ્ટ પરથી દારૂની હેરફેર કરવી હોય તો માસિક ₹5,000 આપવા પડશે તેમ કહી ₹5,000ની લાંચની માંગણી કરેલ, જે લાંચની રકમ ફરિયાદી આક્ષેપિતોને આપવા માંગતા ન હોય અને એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપેલ, જે આધારે લાંચના છટકાનું આયોજન કરતા લાંચના છટકા દરમિયાન ફરિયાદી આક્ષેપિતોને મળતા ફરિયાદી સાથે આક્ષેપિતોએ હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદી ઓછા કરવા કહેતા